જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં ગોલમાલનો મામલો સામે આવી રહ્યો છે। ગોલમાલ અંગે ગુજકો માસો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ। બારદાન સંદર્ભે નાફેડની જવાબદારી છે। બારદાન આપવામાં મોડું થયેલું। બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે। 1 કરોડનો બદનક્ષીનો દાવો કરશે ગુજકો માસોલ। દિલીપ સંઘાણીનું કહેવું છે। આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જૂઠા છે, એટલે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ। તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો। કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે। એટલે હકીકતો જે હશે, હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આજ દિવસ સુધી એક પણ ફરિયાદ, કારણ કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ વતીને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને 1.5 ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે હું નિર્ણય કરીશ, અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો। એમાંથી 75% નાફેડને ખરીદી આપી, 25% NCCFને ખરીદી આપી, અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો માસોલને હતી। ગુજકો માસોલને જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 7 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે। ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી। જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો, ગુજકો માસોલને આ ખરીદી આપવામાં આવે છે, ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી, આપ લોકોના માધ્યમથી, ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો। ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે પગલાં ભરીશું। ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી। નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે। સવાલ એટલો છે, આ ખરીદીમાં બારદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા, એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેક્ટરોથી આવતી, પણ ખરીદી નાફેડની હતી। અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું, અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી, અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા।